ગુજરાતમાં સ્કૂલના બાળકો માટે સરકાર લાવી નવી યોજના. હવે મળશે મફત નાસ્તો અને જમવાનું. આ યોજનાથી આશરે 16 લાખ બાળકોને પોષણ મળશે. રાજ્ય સરકારે 66 તાલુકામાં 900 રૂપિયા કરોડના ખર્ચે સેન્ટ્રલાઇઝ્ડ કિચન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત આજે એક ખૂબ જ આનંદદાયક ખબર લઈને આવ્યા છીએ. હવે ગુજરાતના સ્કૂલ બાળકો માટે સરકાર લાવી રહી છે એક નવી યોજના. ગુજરાત સરકારે રાજ્યના 66 તાલુકામાં સેન્ટ્રલાઇઝ્ડ કિચન શરૂ કરવાની જાહેરાત કરી છે. આ કિચન મારફતે આશરે 16 લાખ બાળકોને મફતમાં પોષણયુક્ત નાસ્તો અને જમવાનું મળશે. આ યોજના માટે સરકારે અંદાજે 900 રૂપિયા કરોડનો બજેટ ફાળવ્યો છે. દર વર્ષે 200 રૂપિયા કરોડનો ખર્ચ બ્રેકફાસ્ટ અને લંચ માટે કરવામાં આવશે. મિત્રો, ખરેખર આ ગુજરાત સરકારની એક સરસ પહેલ છે. આ વિષય પર તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવશો. અને હા, વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.